હજી ઊંઘ જ મેડમ. કેટલા વાગ્યા? 9:30 થયા. ઓય જાનસી, લે આજ જવું છે તારાપુર ભજનમાં? મારું પાર્સલ નહીં આવ્યું પણ. તે પાર્સલ તો હમણાં આવી જશે. આજ છેલ્લા ભજન છે, જવું છે? લોકો તરત તો ઊભા થાવ હેણો, બધું કામ બાકી છે. આવું છે ભજનમાં? જોઈએ અમે કદાચ, જોઈએ હવે કામ પતે એટલે ફટાફટ નીકળીએ. જાઓ. આવી ગયા પાર્સલ. તો પાર્સલની રાહ જોઈને બેઠા હતા મેડમ. હા ને નીકળીએ જ છે, નડીએ છે. તને તૂટેલા તકિયા મૂક ભાઈ, હવે એ તકિયા ઉપર જીવ લઈશ તકિયાનો શું લઈ લીધો બિચારા. તારે તો આ બધા પાર્સલ આવ્યા છે. આ પહેરવાનું હતું એ પછી અનબોક્સિંગ કરીશ, અત્યારે ટાઈમ નથી. અને અત્યારે એને પહેરવાનો છે એટલે રાહ જોઈને કેમની બેઠી હતી. ફાઇન. મસ્ત છે, બેલ્ટ મસ્ત છે. જો બસ હવે બેલ્ટ આ ખૂણામાંથી પેલા ખૂણામાં એ રીતના ના થાય. બહુ જ મસ્ત છે. આની પ્રાઇસ છે 545. જુઓ 445. 445 રૂપિયામાં. બહુ જ મસ્ત છે. જો ફેબ્રિક બી બહુ મસ્ત છે. ચાલ પહેરી લો. ના ઇસ્ત્રી નહીં કરવી પડે, ઇસ્ત્રી જ છે. આ રીતના જ આવે છે. ચાલ પહેરી લે. ચાલ નીકળીએ. આ બાંધણી આવી અને મને થયું કે પેલી સાડી છે પણ એમાં શું છે, ફોલ છેડા નથી કર્યા ને તો થોડીક સારી નથી લાગતી નીચેથી. તો મને થયું કે આ બાંધણી સારી છે. ગ્રીન કલરનો બ્લાઉઝ મારી જોડે છે આઈ થિંક, અને મેચિંગ પણ થઈ જશે. તો જો આનો બ્લાઉઝ મેચિંગ મળી જાય મને તો આ સાડી પહેરી લો, કેમ કે કથા બી છે ને ભજન બી છે. તો આ બાંધણી પહેરી લો. બ્લાઉઝ એનો મસ્ત છે, બ્રોચમાં છે. બહુ જ મસ્ત છે બ્લાઉઝ. અને બાંધણીની પ્રિન્ટ જુઓ, બહુ મોંઘી નથી, 500ની આસપાસની જ છે બાંધણી. ફેબ્રિક બધું જ મસ્ત છે, A1 છે. જો તો ફ્રેન્ડ્સ, જે બાંધણી અત્યારે આવી ને પાર્સલમાં એ જ મેં પહેરી છે. બહુ જ મસ્ત બાંધણી છે અને આ રબર પ્રિન્ટ ઉપર છે. પહેરે તો બહુ જ મસ્ત લાગે છે. એનો બ્લાઉઝ મેં તમને બતાવ્યું કે બ્રોચનો બ્લાઉઝ આવ્યો છે ગ્રીન કલરનો. તો કંઈક આ રીતના છે આખી બાંધણી. પહેર્યા પછી એનો કંઈક અલગ જ લુક આવે છે. તો ચલો અમે તૈયાર થઈ ગયા છે. આ તૈયાર થાય છે હજી. દિવ્યા ત્યાં ચા બનાવે છે, એને મેં ચા બનાવવાનું કીધું છે. એટલે અમે હવે ચા પીને અને તારાપુર જવા માટે નીકળીએ છીએ. ગજાનન જય માતાજી. તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? વટામણ ચોકડી અમે પહોંચી ગયા છે અને ત્યાં આમ તો જામફળની ઘણી બધી લારી ઊભી જ રહે છે, પણ આજે નહોતી, એક જ લારીએ જામફળ હતા. તો પછી લઈ લીધા. હવે સિઝન ઓફ થાય છે તો નાના નાના મસ્ત જામફળ મળી ગયા. તો વિશ્વકર્મા દાદાના મંદિરે પહોંચી ગયા અને મંદિરે પહોંચીને પહેલાં જ તમને દાદાના દર્શન કરાવ્યા. હવે અહીંયા ભગવાન શ્રી સત્યનારાયણની કથાની તૈયારી ચાલી રહી છે અને ત્યાર પછી ભજન થશે. જે કથા તૈયાર થઈ જે સાંભળતાની સાથે કહું, તું પાપીકારી છે, તું ધર્માત્મ્યાથી છે અને કૃતજ્ઞ છું, તને ઘણું જ ભોગવવું પડે. તો ભગવાન વિશ્વકર્માની બરાબર ખાતે હે શ્રેષ્ઠ સર્વ સુખને તેને પ્રાપ્તિ થશે. જે પણ દિવાળી વિશ્વકર્માનું પૂજન કરે તે પૂજનના ફળની પ્રાપ્તિ થકી સર્વ સુખોથી અંતે ભગવાનના
તો ઘરે જતાં પહેલાં એકવાર ફરી અહીંયા વિશ્વકર્મા ભગવાનના દર્શન કરી લઈએ અને અહીંયા બધા જમવા બેઠા છે તો જતાં પહેલાં બધાને મળી લઈએ. અને હા, અમે પ્રસાદી લઈ લીધી છે દાદાની. પ્રસાદી લઈને થોડીક વાર પછી અહીંયા ઊભા રહ્યા, દાદાના દર્શન કર્યા અને અહીંયા મારા પપ્પાના મમ્મી બેઠા છે, એમની કંઈક ચર્ચા ચાલે છે. તો બધાને જય માતાજી કહીને હવે અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. કેટલા ફોન કર્યા તને? આ ટિફિન લાવીશું ચાલ. તો ઘરે આવી ગઈ છું અને મેં ગાડીમાં બેઠા બેઠા ઓછામાં ઓછા 10 થી 12 ફોન કર્યા. 10 થી 12 ફોન કર્યા. 12 ફોન કર્યા. 12 ફોનનો એક તો જવાબ અપાય કે નહીં? કેટલું પણ ફોન તો જોયો કે નહીં? કેટલું ટેન્શન થઈ જાય એક ફોન ના ઉપડે એટલે ખબર પડે છે તને? તો ચલો ફ્રેન્ડ્સ, ફરી મળી એક નવા વ્લોગ સાથે અને નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ અને જય વિશ્વકર્મા દાદા. તો બધું વહેલું પતી ગયું, વહેલા આવ્યા.